गुजरात के वडोदरा में 24 घंटे लगातार बारिश होने की वजह से वडोदरा के कई विस्तारों में जलभराव की समस्या देखी गई। कई विस्तार में सड़कों पर पानी भरा, वहीं कई लोगों के घरों और दुकानों में भी जलभराव से काफी नुकसान लोगों को उठाना पड़ा। डभोई सोमा तालाब के विस्तारों में बारिश थमने के बाद भी पानी नहीं उतरा है, जिससे कान्हा हाइट्स, जलाराम सोसाइटी जैसे विस्तारों के स्थानीय निवासियों ने सरकार पर कई सवाल उठाए हैं। सोमा तालाब, जलाराम नगर हाल घरों घूटन पानी आई गया। पानी उतरતું નથી। એકાદ બે ઇંચ ઉતરી છે। આખી રાત વરસાદ બંધ છે। તંત્રની કામગીરી કેવી લાગી રહી છે બહુ તમને? નબળી લાગી છે। કોઈ આ પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નહીં। બહુ મુશ્કેલી પડી રહી છે। કશી આવી ખબર ન હતી એટલે કશું પણ ઘરમાં લઈને મૂક્યું ન હતું એટલે વધારે તકલીફ છે। પાણી ઉતરતું નથી ને કોઈ કાર્ય આવતું નથી કરવા માટે। તંત્રની કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે। અહીં આગળ નવું લાઇન બાઇન નાખ્યા છતાંય આજે 2 દિવસથી હજુ પાણી 1 ઇંચ પાણી ઘટ્યું નથી એટલે તંત્રની કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે। 0% કામગીરી થઈ છે, કશી કામગીરી થઈ નથી। ખાલી કરપ્શન ને ભ્રષ્ટાચાર જ થયો છે। મુશ્કેલીઓ ઘણી છે કારણ કે અહીં આગળ કશું દૂધથી બધો પ્રોબ્લેમ છે। લોકોને નોકરીઓ જવાતું નથી અને પાણીથી લોકો તમામ હેરાન લોકો થઈ રહ્યા છે। जलारामनगर सोसायटी प्रमुख माરું नाम जसवंत सिंह प्रदेशी सोलंकी ने अमारे कालनी लाइटों તેમજ ખાવાનું પાણી એવું આવ્યું છે તો દરેકના ઘરમાં કમર સુધી પાણી ઘૂસી ગયું છે। એ લોકો સામાન પણ દોરી ગયો છે। લાઇટો કાલની છે જ નહીં, લાઇટો નહીં રહે તો મોબાઈલો પણ બંધ છે। वहीं अकोटा के देवपुरा में भी जलभराव के चलते लोगों का रेस्क्यू किया गया। सुबह 6 बजे से फायर ब्रिगेड की टीम ने काम जारी कर 9 से 15 लोगों का रेस्क्यू किया।